ગોહિલવાડમાં સગાપરધાર શ્રી કૈલાસ ટેકરી સ્થાનમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે। ગોહિલવાડમાં સગાપરાધાર શ્રી કૈલાસ ટેકરી સ્થાનમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે। શ્રી મોરારી બાપુએ 8મા દિવસની રામકથા ગાન કરતા મનરૂપી રૂમાલની 5 ગાંઠોનું રૂપક પ્રસ્તુત કર્યું અને કહ્યું કે હૃદય ગ્રંથિ પરમાત્માના નામથી ઓગળી જાય, હરિના નામનો આશ્રય જ હૃદયની ગાંઠ તોડી શકે। ગોહિલવાડમાં સગાપરાધાર શ્રી કૈલાસ ટેકરી સ્થાનમાં શ્રી લાલગીરી બાપુના સંકલ્પ સાથેની આ રામકથામાં સંતો, મહાનુભાવો અને ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। રામકથામાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ અન્ય મહાનુભાવોએ લાભ લીધો। રામકથા સાથે વ્યાસપીઠ પરથી શ્રી નીતિનભાઈ વડગામાના સંચાલન સાથે વિવિધ પ્રકાશનોના લોકાર્પણ થયા। રામકથામાં વિવિધ સ્થાનોના સંતો, મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી, જેમાં શ્રી શેરનાથ બાપુ, શ્રી ગણીરામ બાપુ, શ્રી લલિત કિશોર બાપુ, શ્રી સીતારામ બાપુ, શ્રી રમેશભાઈ શુક્લજી વગેરેએ કથા લાભ લીધો। 5 ગાંઠો છે। મારે એટલું જ કહેવું છે કે રામચરિતમાનસમાં આ મનની 5 ગાંઠો કોઈ પાત્રમાં હોય તો એ રાવણમાં છે। 5 ગ્રંથિથી પીડા। આમ જરૂર રાવણ માટે ભગવાને કૃપા કરી, મારા ગુરુની કૃપા, એના 10 માથા અને મેં 10 કથાઓ માનસ રાવણ ઉપર કરી। સ્વતંત્ર 9 દિવસની 10 કથાઓ માનસ એટલે મોઢું ઢાંકવાના કામમાં આવશે, બીજાના આંસુડા લૂછવા માટેના પણ કામમાં આવશે। અને જન્માષ્ટમીને દિવસે કોઈએ પંજરીનો પ્રસાદ આપ્યો હોય તો એ રૂમાલમાં લેવા માટેનો એ પ્રસાદનું પાત્ર પણ એ રૂમાલ બની શકશે। છોકરાને એક છેડો રૂમાલનો પકડાવી અને બાપ એને ચાલતા પણ શીખવી શકશે કે આ રૂમાલનો છેડો પકડી એનું તું પાપા પગલી પાડ। એટલું જ નહીં, એ રૂમાલના એક ખૂણાને થોડુંક વળ દઈને એને થોડુંક ધારદાર કરી અને એ પોતાના કાનમાં નાખીને કાનનો મેલ કાઢવાના ઉપયોગમાં પણ એનો ઉપયોગ કરી શકશે। આની ઘણી ઉપયોગિતા છે। મન વિકૃત જરૂર થઈ જાય, એનું વિભૂતિ પણ તો જતું, મન તો મન જ છે। એટલે જ વેદોએ કહ્યું તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ। હે મન, તારી ગાંઠો છૂટી જાય અને તું કેવળ શિવ સંકલ્પમાં રાચે। એવા સંકલ્પમાં રાચે કે એની સામે કોઈ વિકલ્પ ઊભો ન હોય। તો મારે આપને ટૂંકમાં બહુ અઘરી વાતો કહેવી નથી, પણ આ મનની 5 ગાંઠ કઈ છે અને એ ગાંઠ હું ને તમે કોઈ સાધુના સંગમાં જો છોડી શકીએ તો સંકલ્પ વિકલ્પ આ બધું જ ખલાસ થઈ જાય। અને ખલાસ થાય એટલે મનમાં એકદમ અમનપણ, એક શાંતિ, એક પરમ વિશ્રામનો અનુભવ આપણે કરી શકીએ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।